સુરતના અનાવલના ભોરિયા ગામે કાળમુખી કારનો કહેર, જેમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક સવારને કચડ્યા હતા। અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે। સાસુ, પુત્ર અને પુત્રવધૂનું અકસ્માતમાં કરુણ મોત થયું છે। 6 વર્ષના માસૂમ પુત્રનો ચમત્કારિક બચાવ થયો છે। સાંબા ગામમાં 3 અર્થી ઉડતા માતમ સર્જાયો હતો। પોલીસે કાર ચાલક નિલય પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ઉદય જાદવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, જે રીતે સુરતના અનાવલના ભોરિયા ગામે કાળમુખી કારે કહેર વર્તાવ્યો હતો અને બાઇક સવારને કચડ્યા હતા, શું વિગતો? જી બિલકુલ, અનાવલના ભોરિયા ગામ ખાતે આ ગોજારો અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યા હતા। પૂરપાટ ઝડપે આવતી અર્ટિગા કારે બાઇક સવાર પરિવારને અડફેટે લીધા હતા અને તેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા। અકસ્માતમાં સાસુ, પુત્ર અને પુત્રવધૂનું કરુણ મોત નીપજ્યું હતું। ત્યારે 6 વર્ષનો જે પુત્ર છે વેદ, તેનો ચમત્કારિક બચાવ થયો હતો। જે રીતે અકસ્માતની ઘટના બની હતી તેને જ લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે અર્ટિગા કાર ચાલક છે તેના વિરુદ્ધ હાલ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। જી બિલકુલ ઉદય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।